હાલ ચાલી રહેલા ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા 10 દિવસ સ્થગિત કરી દેવામાં આવી છે। નર્મદા ડેમમાંથી 10 મસ્તું પાણી છોડવાના નિર્ણયને લઈ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે। નર્મદા ડેમમાં રિવરબેડ પાવર હાઉસના 3 ટર્બાઇન ચાલુ થતાં નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી નર્મદા નદીના જળસપાટી 2 મીટર વધવાની શક્યતા સેવાઈ રહી છે। જો કે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ હાલ 10 દિવસ પહેલા જ પરિક્રમા સ્થગિત કરાઈ છે। તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સાવચેત કર્યા છે। આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીમાં કાંઠાના ગામોમાં પણ સાવચેત કરી રાત્રિ દરમિયાન નર્મદા નદીમાં નહીં જવા સૂચના અપાઈ હતી। સાવચેતીના ભાગરૂપે પરિક્રમા સ્થગિત કરાઈ હતી। નર્મદા સેન્ટ્રલ ઓથોરિટી એન્ડ 828 આજે તારીખ 29/4/2024ના રોજ સાંજે 8 વાગ્યેથી 30,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાયું છે। ઉલ્લેખનીય છે કે નર્મદા નદીમાં આગામી તારીખ 8/5/2024 સુધી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા ચાલવાની છે, જેના લીધે પરિક્રમા રૂટ પરના સહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેના કાચા પુલ પરથી પસાર થતા પરિક્રમાવાસીઓની સલામતી માટે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ પરિક્રમા સ્થગિત કરી દેવાઈ છે। આ ઉપરાંત નર્મદા નદીના પટમાં કોઈપણ અવર જવર ન કરે તે માટે તાકેદારી તંત્ર દ્વારા લેવાઈ રહી છે। મધ્યપ્રદેશમાં વીજળી માર્ગને લઈને ભોપાલ ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી 29 એપ્રિલ 2024ના સાંજના 8 વાગ્યેથી પાણી છોડવાનો નિયત કરવામાં આવ્યો છે। આ પાણીનો જથ્થો 30,000 ક્યુસેક સુધી થશે। આ પાણીનો પ્રવાહ નર્મદા પરિક્રમા માટે ખાસ બનાવેલા કામચલાઉ બ્રિજ ઉપરથી જશે એવી શક્યતાઓ ઊભી થઈ છે। પરિક્રમાવાસીઓ માટે એક મોટું જોખમ ઊભું થાય છે, જેથી પરિક્રમાવાસીઓ સુરક્ષા માટે તંત્ર દ્વારા હાલ પરિક્રમા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે। ભક્તોને સાથ સહકાર આપવા તંત્રની અપીલ। બીજી બાજુ નર્મદા નદી પંચકોશી પરિક્રમા હાલ ચાલુ છે, ત્યારે હજારો પરિક્રમાવાસીઓ પરિક્રમા માટે રામપુરા જઈ રહ્યા છે। તિલકવાડા અને શહેરાવ વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવ્યો છે, જેથી ઉપરની પાણી જવાથી અસંભાવના હોવાથી હાલ બ્રિજ બંધ કરાયો છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અટકાવી પરત મોકલવામાં આવી રહ્યા છે। નર્મદા પરિક્રમા હાલ સ્થગિત કરી ભક્તોને સાથ સહકાર આપવા તંત્રએ અપીલ કરી છે। નર્મદા ડીવાયએસપીએ કહ્યું કે નર્મદા ડીવાયએસપી લોકેશ યાદવે જણાવ્યું હતું કે અમારી પાસે મળતી માહિતી અનુસાર રિવર હેડ પાવર હાઉસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેની નદીના પાણીના જળસ્તર વધી શકે છે, એટલે આ પરિક્રમા આજના દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે। તંત્ર દ્વારા આગળની જાણકારી ન મળે તેમ સુધી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે। હાલ રૂટને બદલવામાં આવ્યો છે અને રૂંદ ચોકડી, વાવડી ચોકડી અને સમારિયા ચોકડીના રસ્તા બંધ કરવામાં આવ્યા છે। હાલ જણાવવામાં આવ્યું છે કે 28,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી જે હંગામી પુલ બનાવ્યો છે તે બંધ કરવામાં આવ્યો છે।